શિવાય. સત્સંગ ધાર્મિક કથાઓમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે 16 સોમવારના વ્રતની પવિત્ર દિવ્ય કથા વાર્તા સાંભળીશું. આ વ્રત આપણે કઈ રીતે કરવું, શું ન કરવું, આ વ્રત કોણ કોણ કરી શકે છે, આ વ્રતનું ઉજવણું કઈ રીતે કરવું વગેરે વિશે આપણે માહિતી મેળવીશું. આજે સૌ પ્રથમ તો આપણે એ જાણીશું કે 16 સોમવારનું વ્રત કોઈ પણ કરી શકે છે, કે સ્ત્રી કે પુરુષ કોઈ પણ. આ વ્રત કરવાથી કુમારિકાઓને મનગમતો પતિ મળે છે. સૌભાગ્યવતી સ્ત્રીઓ હોય તો તેના પતિનું આયુષ્ય લાંબુ થાય છે. અને આ વ્રત કરવાથી ધન ધાન્ય અને સુખાકારી વધે છે. જેમને સંતાન નથી તેને સંતાનની પ્રાપ્તિ થાય છે આ વ્રત કરવાથી. આ વ્રત આપણે 16 સોમવાર સુધી કરવામાં આવે છે. અત્યારે આપણે ચતુર્માસ ચાલુ છે. ચતુર્માસ પૂર્ણ થાય એટલે આ 16 સોમવારનું વ્રત પણ આપણે પૂર્ણ થાય છે. કદાચ એકાદો સોમવાર રહી જાય તો તે તમારે પૂરો કરવાનો છે. આ વ્રતના અધિપતિ દેવતા ભગવાન ભોળાનાથ છે. ભગવાન ભોળાનાથની આપણે થોડી પણ જો પૂજા કરીએ તો ભગવાન ભોળાનાથ તરત જ રીઝી જાય છે. ભગવાન ભોળાનાથ બહુ જ ભોળા છે અને આપણને તરત જ આપણે જે પણ વ્રત એમનું કરે તેનું પુણ્ય ફળ આપણને પ્રાપ્ત થાય છે. હવે આપણે આ વ્રતની વિધિ જાણીશું. આ વ્રત આપણે શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારથી કરવાનું હોય છે. દરેક સોમવારે તમારે મહાદેવના મંદિરે જઈ અને સેવા પૂજા કરવી. આ દિવસે બની શકે ત્યાં સુધી તમારે ઉપવાસ કરો, અને ઉપવાસ શક્ય ન હોય તો તમારે એકટાણું કરવું અને યથાશક્તિ આપણે દાન દક્ષિણા આપવી. ભગવાન ભોળાનાથની પૂજા કર્યા પછી આપણે આ વ્રતની પવિત્ર દિવ્ય કથા વાર્તા સાંભળવાની છે. કથા સાંભળતી વખતે આપણે હાથમાં ચોખા રાખવાના છે અને મનમાં ને મનમાં ઓમ નમઃ શિવાય રટન કરવાનું છે. 16 સોમવાર સુધી આપણે વ્રત કર્યા પછી આપણે આ વ્રતનું ઉજવણું કરવાનું છે. ઉજવણામાં આપણે 4.5 શેર ઘઉંનો લોટ લેવાનો છે અને 1.25 શેર ઘી અને 1.25 શેર ગોળ લેવાનો છે અને આના આપણે લાડુ બનાવવાના છે. આ લાડુ આપણે બનાવી તેના આપણે 4 ભાગ કરવાના છે. એક ભાગ આપણે મહાદેવના મંદિરે પૂજારીને થાળમાં આપવાનો છે પ્રસાદમાં. બીજો ભાગ આપણે નાના બાળકોને વહેંચી દેવાનો છે. ત્રીજો ભાગ આપણે મૂંગા પ્રાણીઓને આપવાનો છે, એટલે કે ગાય માતાને આપી શકો છો તમે. અને ચોથો ભાગ આપણે પરિવારજનો સાથે બેસી અને આનો પ્રસાદ લેવાનો છે. જો આ વ્રત આપણે હૃદયપૂર્વક કરીએ તો આ વ્રતનું પુણ્ય ફળ અવશ્ય આપણને પ્રાપ્ત થાય છે. ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતીની કૃપા હંમેશા આપણા પર બની રહે છે. આપણે દરેક મનોકામના પૂર્ણ થાય છે. પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવ પૂર્વક જો વ્રત કરવામાં આવે તો તેનું પુણ્ય ફળ અવશ્ય આપણને પ્રાપ્ત થાય છે. પ્રભુ તેનું જરૂર આપણને ફળ આપે છે. હવે આપણે વ્રતની પવિત્ર દિવ્ય કથા વાર્તા સાંભળી લઈએ. કૈલાસ પર્વત ઉપર ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતી સોગટાબાજી રમી રહ્યા હતા. બાજી તો પૂરજોશમાં જામી હતી. કોઈ હારતું ન હતું અને કોઈ જીતતું ન હતું. એવામાં રુદ્રદત્ત નામનો બ્રાહ્મણ ત્યાં આવી ચડ્યો. મહાદેવજીએ તો તેને ન્યાય તોલવાનું કામ સોંપ્યું. ભગવાન ભોળાનાથે કહ્યું કે અમે સોગટાબાજી રમી રહ્યા છીએ. આમાં જે જીતે એને તારે કહેવાનું કે આ જીતી ગયા, અને જે હારે તેને કહેવાનું કે આ હારી ગયા. ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતી તો સોગટાબાજી ચાલુ કરી દીધી. રમત પૂરી થઈ એટલે પાર્વતી માતાએ કહ્યું કે બ્રાહ્મણ તમે કહો કે આમાંથી કોણ જીત્યું અને કોણ હાર્યું. આ રમતમાં તો ભગવાન ભોળાનાથ જીતી ગયા હતા. એટલે બ્રાહ્મણે કહ્યું કે ભગવાન ભોળાનાથ જીતી ગયા અને માતા પાર્વતી હારી ગયા. પછી બીજી બાજી શરૂ કરવામાં આવી. બાજી પૂરી થઈ એટલે માતા પાર્વતીએ કહ્યું કે બ્રાહ્મણ કોણ જીત્યું અને કોણ હાર્યું. આ રમતમાં માતા પાર્વતી જીતી ગયા હતા, પરંતુ બ્રાહ્મણે તો ભગવાન ભોળાનાથને પ્રસન્ન કરવા માટે ખોટું બોલ્યો અને કહ્યું કે મહાદેવજી જીત્યા અને માતાજી હાર્યા. પછી તો ત્રીજી બાજી શરૂ થઈ અને આ રમત પૂરી થઈ એટલે માતા પાર્વતીએ બ્રાહ્મણને કહ્યું કે કોણ જીત્યું અને કોણ હાર્યું. આ રમતમાં માતાજી જીત્યા હતા, પરંતુ બ્રાહ્મણ ખોટું બોલ્યો. બ્રાહ્મણે તે કહ્યું કે મહાદેવજી જીત્યા અને માતાજી હાર્યા. પછી તો માતાજીએ બ્રાહ્મણને કહ્યું કે આપકીની 2 બાજી હું જીતી છું, તો બ્રાહ્મણ દેવતા તમે ખોટું શા માટે બોલી રહ્યા છો? આમ કહી અને માતાજી તો ક્રોધાયમાન થઈ ગયા. પાર્વતી માતા તો ખૂબ જ ગુસ્સે થયા અને તેને ગુસ્સામાં બ્રાહ્મણને શ્રાપ આપી દીધો કે હે બ્રાહ્મણ, તારા જુઠ્ઠાણાની તો ઘણી હદ થઈ ગઈ છે. જા, હું તને શ્રાપ આપું છું કે તારા આખા શરીરે કોડ ફૂટી નીકળે. આ શ્રાપ સાંભળી અને બ્રાહ્મણને તો ખૂબ જ અફસોસ થયો, પરંતુ હવે શું થાય? ક્ષણભરમાં તો આ બ્રાહ્મણના આખા શરીરે કોડ ફૂટી નીકળો. બ્રાહ્મણ તો માતાજીને ખૂબ જ કાલાવાલા કરવા લાગ્યા કે માતાજી, મારાથી ભૂલ થઈ, મને તમે ક્ષમા કરો.
પરંતુ માતાજી તો ખૂબ જ ક્રોધમાં હતા. બ્રાહ્મણે તો ભગવાન ભોળાનાથને પણ વિનંતી કરી કે ગમે તેમ કરીને તમે માતાજીને શાંત પાડો અને તેમની જે મને શ્રાપ આપે છે તેનું નિવારણ તમે મને કહો. પરંતુ ભગવાન ભોળાનાથની પણ વાત માતાજી ન માન્યા ને પાર્વતી માતા તો ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયા. આ બ્રાહ્મણ તો રોતો રોતો ચાલતો જતો હતો. ત્યાં તેને એક સાધુ મહાત્મા મળ્યા અને સાધુ મહાત્માએ આ બ્રાહ્મણને પૂછ્યું કે તને શું થયું. ત્યારે આ બ્રાહ્મણે બધી વાત કરી. આ સાધુ મહાત્માએ તો આ બ્રાહ્મણને સલાહ આપી કે તું ભગવાન ભોળાનાથનું તપ કર અને તપ કરી અને તું ભગવાન ભોળાનાથને પ્રસન્ન કર. ભગવાન ભોળાનાથ પ્રસન્ન થશે એટલે તારા શ્રાપનું નિવારણ થઈ જશે. બ્રાહ્મણ તો સાધુ મહાત્માની વાત સાંભળી અને જંગલમાં ગયો. બ્રાહ્મણ તો જંગલમાં જતો હતો. રસ્તામાં તેને એક ગાય માતા મળ્યા. ગાય માતાએ કહ્યું કે ભૂદેવ તમે ક્યાં જાઓ છો. ત્યારે ભૂદેવે કહ્યું કે હું મારા શ્રાપનું નિવારણ માટે તપ કરવા માટે જઉં છું. માતા પાર્વતીએ મને શ્રાપ આપ્યો છે તેના નિવારણ માટે હું જઈ રહ્યો છું. ત્યારે આ ગાય માતાએ ભૂદેવને કહ્યું કે હું પણ ખૂબ જ દુઃખી છું. મારા આંચર ફાટું થાય છે પરંતુ કોઈ મને દોતું નથી કે કોઈ મારું દૂધ નથી પીતું. મારા વાછરડા પણ મારું દૂધ નથી પીતા. તમે ભગવાન ભોળાનાથને મારા શ્રાપનું નિવારણ પૂછતા આવજો. ભૂદેવે તે કહ્યું કે સારું ગાય માતા હું અવશ્ય ભગવાન ભોળાનાથને પૂછીને આવીશ. આમ કહી અને બ્રાહ્મણ દેવતા તો આગળ ચાલ્યા. ચાલતા ચાલતા આ બ્રાહ્મણને તો એક થનગનતો ઘોડો મળ્યો. ઘોડાએ તો આ બ્રાહ્મણને કહ્યું કે તમે ક્યાં જાઓ છો. ત્યારે બ્રાહ્મણે કહ્યું કે શ્રાપના નિવારણ માટે જઈ રહ્યો છું. ત્યારે ઘોડાએ કહ્યું કે હું પણ દુઃખી છું. ઘોડાએ કહ્યું કે મારી પીઠ ઉપર હીરા મોતી જડેલા છે પણ છતાં પણ કોઈ મારી પીઠ ઉપર બેસતા નથી, કોઈ મારી સવારી નથી કરતા. માટે તમે મારા પાપનું નિવારણ ભગવાન ભોળાનાથને પૂછતા આવજો. સારું કહી અને બ્રાહ્મણ તો ત્યાંથી આગળ ચાલ્યા. બ્રાહ્મણ તો ખૂબ જ થાકી ગયો હતો. થાક ઉતારવા માટે તે ઘટાદાર આંબાની નીચે બેઠા હતા. ત્યાં તો આંબાને વાચા ફૂટી અને આંબાએ કહ્યું કે બ્રાહ્મણ તમે ક્યાં જઈ રહ્યો છો. ત્યારે બ્રાહ્મણે કહ્યું કે હું શ્રાપના નિવારણ માટે જઈ રહ્યો છું. ત્યારે આંબાએ કહ્યું હું પણ ખૂબ જ દુઃખી છું. મારા ઉપર ખૂબ જ સરસ કેરીઓ આવે છે પરંતુ કોઈ પણ મારા ફળ ખાતા નથી. માટે તમે મારા શ્રાપનું નિવારણ પૂછતા આવજો. થાક ખાઈ અને બ્રાહ્મણ તો આગળ ચાલ્યો. આગળ જતા એક તળાવ આવ્યું. બ્રાહ્મણને તરસ લાગી હતી એટલે પાણી પીવા માટે તે તળાવમાં ઉતર્યો. ત્યાં જ એક મગર આવ્યો અને બ્રાહ્મણને જોઈ અને મગર તો બોલવા લાગ્યું. બ્રાહ્મણ તમે ક્યાં જાઓ છો. ત્યારે બ્રાહ્મણે કહ્યું કે હું મારા શ્રાપના નિવારણ માટે જઉં છું. ત્યારે મગરે કહ્યું કે હું પણ ખૂબ જ દુઃખી છું. હું આ સરસ શીતળ પાણીમાં રહું છું છતાં પણ મારા શરીરમાં બળતરા સતત બળ્યા કરે છે. તમે ભગવાન ભોળાનાથની મારા શ્રાપનું નિવારણ પૂછતા આવજો. બ્રાહ્મણ તો મગરને કહ્યું કે સારું હું પૂછતો આવીશ. એમ કહી અને તે ઘોર જંગલમાં ગયો અને તેને તો ઘોર તપસ્યા શરૂ કરી દીધી. આ બ્રાહ્મણે તો એક જ ચિત્તે કઠણ તપ શરૂ કરી દીધું અને આથી ભગવાન ભોળાનાથ પ્રસન્ન થયા અને ભગવાન ભોળાનાથે તેને દર્શન આપ્યા અને વરદાન માંગવા માટે કહ્યું. ત્યારે બ્રાહ્મણ તો ભગવાન ભોળાનાથના પગમાં પડી ગયો અને રડતા રડતા કહેવા લાગ્યો કે ભગવાન ભોળાનાથ ગમે તેમ કરીને મને માતાજીના શ્રાપમાંથી મુક્ત કરો. તમે મારો કોડ મટાડો. અરે ભગવાન ભોળાનાથે કહ્યું કે હે બ્રાહ્મણ તું પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક 16 સોમવારનું વ્રત કરીશ તો તારો કોડ અવશ્ય મટી જશે અને માતાજીના શ્રાપમાંથી તું મુક્ત થઈ જઈશ. આ સાંભળી અને બ્રાહ્મણ તો ખુશ થઈ ગયો અને તેને ગાય માતાની વાત કરી. ત્યારે ભગવાન ભોળાનાથે કહ્યું કે તે ગાય માતા ગયા જન્મમાં એક સ્ત્રી હતા અને તેને પોતાના ધાવતા બાળકને તરછોડ્યું હતું. તે પાપનું ફળ તે ભોગવી રહી છે. તેના શ્રાપનું નિવારણ એ છે કે તું ત્યાં જઈ અને તેનું દૂધ દોજે અને એ દૂધથી તું મારી પૂજા કરજે એટલે તે ગાય માતાના શ્રાપનું નિવારણ થઈ જશે. ત્યારબાદ બ્રાહ્મણે તો ઘોડાની વાત કરી. ભગવાન ભોળાનાથે કહ્યું કે ગયા જન્મમાં આ ઘોડો વાણિયો હતો. આ વાણિયો તોલ માપમાં ખોટા કાટલા રાખી અને માણસોને છેતરતો હતો અને લોકોને ઓછીના પૈસા આપી અને વ્યાજ સાથે ડબલ વસૂલ કરતો હતો. તું આ ઘોડા ઉપર જાતે સવારી કરજે એટલે તેના શ્રાપનું નિવારણ થઈ જશે. પછી તો બ્રાહ્મણે આંબાની વાત કરી. ત્યારે ભગવાન ભોળાનાથે કહ્યું કે ગયા જન્મમાં તે એક લોભિયો હતો. પુષ્કળ પૈસા હોવા છતાં પણ તે કઈ પુણ્યદાન કરતો ન હતો. આ આંબાની નીચે પુષ્કળ ધન દાટેલું છે. આંબા પાસે જઈ અને તું બધું ધન ખોદી કાઢજે અને આ બધું ધન તું સત્કાર્યમાં વાપરજે. આથી આ આંબાનું નિવારણ થઈ જશે. પછી
પછી તો બ્રાહ્મણે મગરની વાત કરી. ત્યારે ભગવાન ભોળાનાથે કહ્યું કે ગયા જન્મમાં તે એક મોટો વિદ્વાન હતો. કાશીમાં જઈ અને ખૂબ જ વિદ્યા ભણીને તે મોટો પંડિત બની ગયો. પરંતુ તે કોઈને વિદ્યા શીખવતો ન હતો. વિદ્યા જેવું એકેય દાન નથી, છતાં પણ તે બ્રાહ્મણે કોઈને વિદ્યા શીખવી નહીં. આથી આ ભવમાં તે મગર સ્વરૂપે કષ્ટ સહન કરી રહ્યો છે. આ મગરના શ્રાપનું નિવારણ છે કે તું મારા શિવલિંગ ઉપરથી એક બીલીપત્ર લઈ અને મગરની બંને આંખે અડાડજે. એટલે તેના શરીરમાં જે બળતરા બળી રહી છે તે શાંત થઈ જશે અને તેના શ્રાપનું નિવારણ થઈ જશે. બધાના શ્રાપનું નિવારણ બ્રાહ્મણે ભગવાન ભોળાનાથ પાસેથી જાણી લીધું અને ભગવાન ભોળાનાથને પગે લાગીને ત્યાંથી આગળ ચાલ્યો. સૌ પ્રથમ તો તેને ભગવાન ભોળાનાથના શિવલિંગ ઉપરથી બીલીપત્ર લઈ અને મગરના બંને આંખે અડાડ્યા. બીલીપત્ર જેવું અડી તરત જ મગરના શરીરમાં જે બળતરા ભરી રહી હતી તે તરત શાંત થઈ ગઈ. બળતરાની જગ્યાએ તેને એકદમ ઠંડક થઈ ગઈ. પછી તો આ બ્રાહ્મણ આંબા પાસે ગયા અને આંબાની નીચે જે ચરુઓ દાટ્યા હતા ધનના, તે ચરુઓ ખોદી કાઢ્યા. આ ધન સત્કર્મમાં વાપરવાનું છે તેવો તેને સંકલ્પ લીધો. બ્રાહ્મણે તો આંબા ઉપરથી એક કેરી તોડી અને પોતે ખાધી, એટલે આ આંબાના શ્રાપનું નિવારણ થઈ ગયું અને આ આંબાના બધા જ ફળ અમૃત જેવા બની ગયા. આગળ જતા બ્રાહ્મણને ઘોડો મળ્યો અને ઘોડાના શ્રાપનું નિવારણ કહ્યું અને તેને ઘોડે સવારી કરી. બ્રાહ્મણે ઘોડે સવારી કરી એટલે તેના શ્રાપનું નિવારણ થઈ ગયું. પછી તો બ્રાહ્મણ પેલા ગાય માતા પાસે આવ્યા અને ગાય માતાના આચરમાંથી દૂધ દોઈ અને તેને ભગવાન ભોળાનાથના મંદિરે જઈ અને શિવલિંગ ઉપર ચડાવી અને આ દૂધથી તેને પૂજા કરી. ગાયના દૂધનો દૂધ અભિષેક કર્યો અને આ ગાય માતાનું દુઃખ તરત જ દૂર થઈ ગયું. તરત જ ગાય માતાના વાછરડા તો નાચતા કૂદતા આવ્યા અને ગાયને ધાવવા લાગ્યા. પછી તો બ્રાહ્મણ પોતાના ઘરે આવ્યો. શ્રાવણ માસ આવે એટલે પ્રથમ સોમવારથી જ આ બ્રાહ્મણે તો 16 સોમવારનું વ્રત શરૂ કરી દીધું. બ્રાહ્મણે તો પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક 16 સોમવારનું વ્રત કર્યું અને પૂરી શ્રદ્ધાથી આ વ્રતનું ઉજવણું કર્યું. બ્રાહ્મણની અડગ શ્રદ્ધાથી ભગવાન ભોળાનાથ પ્રસન્ન થયા અને આ બ્રાહ્મણનું શરીર પહેલા હતું એના કરતાં પણ કંચનવર્ણું બની ગયું. પાર્વતી માતાના શ્રાપમાંથી મુક્તિ મેળવી અને આ બ્રાહ્મણ તો પોતાના ગામને પાદરે આવ્યો. એટલે ગામને પાદરે તો સરસ મોટો મંડપ બાંધેલો હતો. ગામના રાજકુમારો ત્યાં આવ્યા હતા. આ બધા રાજકુમારો તો અલંકારો અને વસ્ત્ર સારા સારા સજી અને બેઠા હતા. બ્રાહ્મણે તો ત્યાં નજીકમાં એક ભાઈ હતા, તેને પૂછ્યું કે અહીંયા શું ચાલી રહ્યું છે. ત્યારે તેમને જણાવ્યું કે અહીંયા આપણે રાજાની રાજકુમારી છે તેનો સ્વયંવર ચાલી રહ્યો છે. આ બ્રાહ્મણ તો આ બધો ઠાઠ જોતા ચૂપચાપ એક જગ્યાએ ઊભો રહી ગયો. ત્યાં તો એક ચમત્કાર થઈ ગયો. એક શણગારેલી હાથણી સૂંઢમાં સોનાનો કળશ લઈ અને ડોલતી ત્યાં આવી. મંડપની બહાર આ બ્રાહ્મણ ઊભા હતા ત્યાં આવી અને આ હાથણીએ તો બ્રાહ્મણની ઉપર તે કળશ ઢોળી નાખ્યો. આ જોઈ અને ત્યાં ઉપસ્થિત જેટલા પણ વ્યક્તિઓ હતા તે બધાને આશ્ચર્ય થયું. પરંતુ શરત મુજબ તો આ રાજાએ પોતાની દીકરીના લગ્ન આ બ્રાહ્મણ સાથે કરાવ્યા. આ રાજાએ તો સરસ પહેરામણી આપી અને બ્રાહ્મણ સાથે પોતાની દીકરીને વળાવી. ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતીના વ્રતનું આ ફળ હતું. બ્રાહ્મણે તો 16 સોમવારનું વ્રત પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક કર્યું હતું, એટલે ભગવાન ભોળાનાથે તેને ફળ પણ તરત જ આપી દીધું. રાજકુમારી સાથે તેના લગ્ન થયા. થોડા સમય પછી રાજા મૃત્યુ પામ્યો, એટલે રાજાની જગ્યાએ આ બ્રાહ્મણ પોતે રાજા બની ગયો. કારણ કે આ રાજાને કોઈ દીકરો ન હતો, તે દીકરી એક જ હતી. આ બ્રાહ્મણ તો રાજા બની ગયો અને તેની પત્ની તો રાણી બની ગઈ. આ રાજાએ તો ફરીથી 16 સોમવારનું વ્રત શરૂ કર્યું. આ વ્રત પૂર્ણ થયું એટલે તેને રાણીને ઉજવણાની વાત કરી. રાજાએ તો વ્રત કઈ રીતે ઉજવવું તેની માહિતી રાણીને આપી. મારે ભગવાન ભોળાનાથનું વ્રત ઉજવવાનું છે. તેમાં 4.5 સેર ઘઉંનો લોટ લેવાનો છે, 1.25 સેર ઘી, 1.25 સેર ગોળ લઈ અને તેના લાડુ બનાવવાના છે. આ લાડુના 4 ભાગ કરવાના છે. એક ભાગ મંદિરમાં પૂજારીને થાળમાં આપવાનો છે, પ્રસાદમાં આપવાનો છે. બીજો ભાગ નાના બાળકોને આપવાનો છે. ત્રીજો ભાગ ગાયને અથવા તો ગાયના ગોવાળને આપવાનો છે અને ચોથો ભાગ આપણે પરિવાર સાથે બેસી અને તેનો પ્રસાદ લેવાનો છે. રાણીએ તો લાડુ બનાવ્યા અને લાડુની સાથે જાત જાતના પકવાન બનાવ્યા અને પીરસ્યા. આ જોઈ અને આ રાજા તો ગુસ્સે થઈ ગયો, કારણ કે આમાં લાડુ સિવાય બીજું કંઈ પણ ખાવાનું ન હતું.
આથી રાજાએ તો ભગવાન ભોળાનાથની ક્ષમા માંગી અને ચોથો ભાગના લાડુ પ્રસાદ તરીકે આરોગી અને તેને વ્રત પૂર્ણ કર્યું. પરંતુ ભગવાન ભોળાનાથ તો કોપાયમાન થઈ ગયા અને રાજાને સ્વપ્નમાં આવી અને કહ્યું કે હે રાજા, તારી રાણીએ તારા વ્રત ઉજવવાનું હતું તેમાં તેને ભંગ કર્યો છે, માટે તું તારી રાણીને દેશવટો દે, આથી તારી રાણીનો અભિમાન ઉતરશે. સવાર પડી અને રાજાએ તો કંઈ પણ વિચાર્યા વગર રાણીને દેશવટો દઈ દીધો. રાણી તો કેટલું કરગરી, પરંતુ રાજા તો એકનો મેઘ ન થયો. છેવટે તો રાણી તો રડતી રડતી એક ગામમાં આવી પહોંચી. ત્યાં એક ઝૂંપડીમાં ડોશીમાં રેટીઓ કાતતા બેઠા હતા. રાણીએ તો તેમની પાસે પીવાનું પાણી માંગ્યું. આ ડોશીમાને તો રાણી ઉપર દયા આવી એટલે તેને પાણી આપ્યું અને તેને રહેવા માટે આશરો પણ આપ્યો. પરંતુ 2 દિવસથી આ ડોશીમાને તો સૂતર ઓછું કાતવા લાગ્યું ને તે સૂતર કાતવા બેસે તો તેના તાટ તૂટવા લાગ્યા. આથી આ ડોશીમાએ તો રાણીને અપશુકનિયાર કહી અને ત્યાંથી કાઢી મૂકી. રાણી તો પોતાનો કરમનો વાંક સમજી અને ત્યાંથી આગળ વધી. રાણી તો એક ઘાચરને ત્યાં આવી અને ઘાચરને તો તેને આશરો આપ્યો. રાણી આવી ત્યારથી આને તો તેલ ઓછું નીકળવા લાગ્યું. આથી આ ઘાચરને તો રાણી અપશુકનિયાર છે તેમ કહી અને ત્યાંથી તેને કાઢી મૂકી. આગળ જતા રાણી તો એક માલણને ત્યાં આવી. માલણે તેને આશરો આપ્યો. આ રાણીના જેવા બગીચામાં પગલાં પડ્યા તરત જ બધા ફૂલ છોડ કરમાઈ ગયા. થી માલણે તો રાણીને ત્યાંથી કાઢી મૂકી. રાણી તો ખૂબ જ થાકી ગઈ હતી. તેને બહુ જ તરસ લાગી હતી એટલે પાણી પીવા માટે તે એક કૂવા આગળ આવી ગઈ. રાણીએ તો એક પનિહારીને પીવા માટે પાણી માંગ્યું. આ પનિહારી જેવું આ રાણીને પાણી દે છે તરત જ તેનો ઘડો ફૂટી જાય છે. તેનો ઘડો ફૂટી ગયો એટલે તેને રાણીને છણકો કર્યો અને પાણી પીવડાયા વગર જ તેને ત્યાંથી કાઢી મૂકી. રાણી તો વખાની મારી આમથી તેમ ભટક્યા કરે છે. રાણી તો રખડતા રખડતા એક સાધુ મહાત્માની ઝૂંપડી આગળ આવી. સાધુએ તો તેને સરસ આવકારો આપ્યો અને તેને જમવા બેસાડી. સાધુએ તેને જમવા આપ્યું તો તેના જમવાનું જે હતું તેમાં ખૂબ જ જીવડા ઉભરવા લાગ્યા. આ જોઈ અને સાધુ મહાત્માએ તો રાણીને કહ્યું કે તારી સાથે જે પણ બન્યું તે તું મને કહે. રાણીએ તો આ સાધુ મહાત્માને સઘળી વાત કરી. ત્યારે આ સાધુ મહાત્માએ રાણીને આશ્વાસન આપ્યું અને કહ્યું કે બેટી, આપણે કોઈ વ્રત કરતું હોય તો તેમાં ભંગ પાડીએ તો ભગવાન ભોળાનાથ આપણા પર કોપાયમાન અવશ્ય થાય, માટે તારે આવું ન કરવું જોઈએ. હવે તું 16 સોમવારનું વ્રત કર એટલે તારું દુઃખ દૂર થશે. સાધુ મહાત્માએ તો રાણીને વ્રતની વિધિ જણાવી. શ્રાવણ માસ આવ્યો એટલે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર આવ્યો અને રાણીએ તો આ વ્રત શરૂ કર્યું. 16 સોમવાર આ રાણીએ તો પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક વ્રત કર્યું અને પછી આ વ્રતનું ઉજવણું કર્યું. ભગવાન ભોળાનાથ તેના પર પ્રસન્ન થયા. ભગવાન ભોળાનાથ તો રાજાને સ્વપ્નમાં આવ્યા અને કહ્યું કે અરે એ રાણીએ 16 સોમવારનું વ્રત પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક પૂર્ણ કર્યું છે અને તેનું ઉજવણું પણ કર્યું છે, માટે તું તારી રાણીને રાજમહેલમાં પાછી લઈ આવ. રાજા તો બીજા દિવસે આ સાધુ મહાત્માની ઝૂંપડી આવ્યા અને રાજાને જોઈને રાણી તો ખૂબ જ ખુશ થઈ ગઈ. રાજાએ તો પેલા સાધુ મહાત્માને કહ્યું કે આ મારી પત્ની છે, હું તેને તેડવા માટે આવ્યો છું, તેને મારી સાથે આવવાની તમે પરવાનગી આપો. આ સાધુ મહાત્માએ તો રાણીને જવા માટે રજા આપી અને કહ્યું કે હું તને એક મંત્રેલા જળની જાળી આપું છું. આ જાળીથી તું કોઈ પણ વ્યક્તિનું દુઃખ દૂર કરી શકીશ. સાધુ મહાત્માની રજા લઈ અને રાજા રાણી ત્યાંથી આગળ ચાલ્યા અને તેને રસ્તામાં પેલી પનિહારી મળી. આ પનિહારીનો ઘોડો ફૂટી ગયો હતો, તેથી તે જળ જે મંત્રેલું હતું, જાળી હતી, તેમાંથી તેને જળ છાંટ્યું. આ ઘોડો તો આખો બની ગયો અને તે સોનાનો બની ગયો. અને આ રાણીએ તો પનિહારીને 16 સોમવારના વ્રતની વાત કરી એટલે પનિહારીએ પણ આ વ્રત શરૂ કર્યું. આગળ જતા પેલા ઘાચરનું ઘર આવ્યું. તેની ઘાણીમાંથી તેલ નીકળતું ન હતું. રાણીએ તો આ મંત્રેલું જળ આ ઘાણી ઉપર છાંટ્યું. પછી તો આ ઘાણી ધમધોકાટ ચાલવા લાગી અને રાણીએ તો આ ઘાચરને મહાદેવજીના પ્રતાપની વાત કરી અને 16 સોમવારની વાત કરી એટલે ઘાચરને પણ 16 સોમવારનું વ્રત શરૂ કર્યું. ત્યાંથી રાજા રાણી તો પેલા બગીચામાં આવ્યા માલણને ત્યાં. રાણીએ તો બગીચામાં આ જળ છાંટ્યું તો બધા ફૂલ છોડ ખીલી ઉઠ્યા. રાણીએ તો તેને પણ આ વ્રતની વિધિ જણાવી. તેણે પણ 16 સોમવારનું વ્રત શરૂ કર્યું. ત્યાંથી રાજા રાણી પેલી ડોશીના ઝૂંપડીમાં આવ્યા જે રેટીઓ કાતતા હતા. આ રેટિયામાં આ ડોશીમાના તાટ તૂટી જતા હતા રેટીઓના. રાણીએ તો તેના ઉપર આ જળ છાંટ્યું.
ડોસીમાનો રેડિયો તો સડસડાટ ચાલવા લાગ્યો. રાણીએ તો ભગવાન ભોળાનાથની બધી વાત કરી અને 16 સોમવારના વ્રતની પણ વાત કરી. એટલે આ ડોસીમાએ પણ 16 સોમવારનું વ્રત શરૂ કર્યું. આથી આ ડોસીમા તો ખૂબ જ ખુશ થઈ ગયા અને રાણીને આશીર્વાદ આપ્યા. આવી રીતે રાજા રાણી તો બધાનું દુઃખ હરતા હરતા પોતાના મહેલમાં આવ્યા. રાણીને તો આખા ગામને જમાડવાની ઈચ્છા હતી એટલે રાજાને વાત કરી અને રાજાએ પણ રાણીની આ વાતને વધાવી લીધી. આખા નગરમાં ઢંઢેરો પીટાવવામાં આવ્યો કે સાગમટે બધાને ત્યાં જમવા આવવાનું છે. રાજમહેલની સામે વિશાળ મંડપ ઊભો કરવામાં આવ્યો. ત્યાં સૌ કોઈ જમવા આવવા લાગ્યા. જાત જાતના અને ભાત ભાતના પકવાનો પીરસવામાં આવ્યા અને સૌ કોઈ પ્રેમથી જમતા હતા. સૌ જમી ઉઠ્યા પછી રાજાએ રાણીને કહ્યું કે હવે તમે જમી લ્યો. ત્યારે રાણીએ કહ્યું કે મારે ભગવાન ભોળાનાથના વ્રતની વાર્તા કોઈ ભૂખી વ્યક્તિ હોય તેને મારે સંભળાવવાની છે. પછી મારે જમવાનું છે. હજી જો ગામમાં કોઈ ભૂખ્યું રહી ગયું હોય તો તેને તમે બોલાવો. પછી તો સેવક ગામમાં ગયા કે કોઈ ભૂખ્યું નથી. તો ત્યારે સેવકને જાણવા મળ્યું કે એક સુથારના સાસુ અને વહુ ઝઘડતા હતા અને આ ઝઘડામાં સાસુ તો ભૂખી રહી ગઈ હતી, જમવા નહોતી આવી. આ ડોસીમાં તો વૃદ્ધ હતા, તેને પૂરું સંભળાતું પણ નહોતું અને તેને પૂરું દેખાતું પણ ન હતું. રાજાના માણસો તો તે ડોસીમાં આગળ આવ્યા અને માનભેર તે પાલખીમાં આ માજીને લઈ અને રાજમહેલમાં આવ્યા. રાણીએ તો આ માજીને પાટલા પર બેસાડી અને કહ્યું કે માજી, હું તમને ભગવાન ભોળાનાથની વાર્તા સંભળાવું છું. તમે વચ્ચે ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય તેમ રટજો. આ માજીએ તો કહ્યું કે સારું. રાણીએ તો વાર્તા શરૂ કરી. માજી તો આ વાર્તા સાંભળતા કે ન સાંભળતા પરંતુ વચ્ચે ઓમ નમઃ શિવાય એમ બોલતા હતા. આવી રીતે વારે વારે ભગવાન ભોળાનાથના નામનું સ્મરણ કરવાથી આ માજી તો સાંભળતા અને દેખતા થઈ ગયા. આ માજીએ પોતાની વહુને કહ્યું કે વહુ જુઓ તો ખરા, હું તમને સ્પષ્ટ જોઈ શકું છું. આ બધું સી રીતે બન્યું? ત્યારે રાણીએ કહ્યું કે માજી, આ બધો રૂડો પ્રતાપ ભગવાન ભોળાનાથના વ્રતનો છે. તમે ભગવાન ભોળાનાથના વ્રતની વાર્તા ભક્તિ ભાવપૂર્વક સાંભળી અને ભગવાન ભોળાનાથે તરત જ તેનું ફળ તમને આપી દીધું. રાણીએ તો આ ડોસી માતાને 16 સોમવારના વ્રતની વિધિ જણાવી અને તેમને જમાડી અને વિદાય કર્યા. અને આ સાસુ વહુએ પણ 16 સોમવારના વ્રતની શરૂઆત કરી. થોડો સમય થયો પછી તો રાણી સગર્ભા થઈ અને પૂરા 9 મહિને તેને સરસ એક પુત્રને જન્મ આપ્યો. આ રાજા રાણીનો દીકરો તો જવાન થઈ ગયો એટલે રાજાએ તેના દીકરાને ગાદીએ બેસાડ્યો અને રાજા રાણી તો વનમાં તપ કરવા માટે ચાલ્યા ગયા. હે ભગવાન ભોળાનાથ, તમે જેવા રાજા અને રાણીને ફર્યા તેવા સર્વને ફરજો. વ્રત કરનાર, વાર્તા લખનાર, વાર્તા વાંચનાર, વાર્તા સાંભળનાર સર્વની દશા સુધારજો. બધાને સુખ સંપત્તિ અને સંતતિ આપજો. શ્રદ્ધા, વિશ્વાસ અને સનિષ્ઠતા પ્રદાન કરજો. અહીં આપણે 16 સોમવારના વ્રતની પવિત્ર દિવ્ય કથા વાર્તા પૂર્ણ કરીએ છીએ. બોલો ભગવાન ભોળાનાથની જય.